જય માતાજી, રામ રામ સીતારામ. જો આમાં જોગાણ બનાવે ઘોડાઓના, એનું ઘોડાઓના જોગાણ. અમે તો ખાણી કહીએ ને જોગાણી કહીએ. મેથી હે, બાજરો હે, સણાસુની હે અને જવ આ રીતે આમ. અને સરસોનું માંડવીનું તેલ છે આમાં. એક સરસો ને માંડવીનું તેલ બધાને જડે જોગાણ. તો કોઈને ઓછું ને કોઈને વધારે. સારી રીતે પલારે, એને કે પલારી દે એટલે પાણી સૂહી જાય ને, પલરી જાય એટલે ઘોડાને જરી જાય. આમ જેવું જોઈએ ને એવું પાણી નાખે ને મેથી જાય એને મેથી પલારી એટલે એને પીડ કે ના થાય. પલારી નાખો તો જડીબુટી નાખે ને, એક જડીબુટી આવે 42 જાય ક્યાં ત્યાં તો પહેલાં નાખો કે પછી આમ નાખી દીધી. જો આમાં બાજરો હોય, અહીંયા મેથી છે, આમાં અડદસુની એ તો નથી નાખતા. અને આ જડીબુટી છે જો 42 જાતની આવે આમાં. આ હોય ને એટલે આ પીડ કે ન થાય. જડીબુટી જોઈ એ ખવડાવીએ આપણે, લઈ લઈએ હાબાવથી. ત્યાં ભરી જાય છે આમાં તેલના ડબ્બાને. આમાં તેલ છે સરસો, ત્યાં આમાં 2 તેલ ભેરા છે, સરસોનું માંડવીનું. તુફાનનો ઓલમ શિકાર નાખતો જાય એને. આ તેલ પણ છે ને તુફાનનો ઓલમ વધારે નાખતો. બાકી આમાં જો આ પૈડા બધા, આ ખાંડ પડ્યું અહીંયા ગાડીયું હે, ત્યાં પડ્યું માટી ભર્યું હે, ક્રોપિયો બધું. સીપ પણ માટી ભરી હમણાં. ત્યાં અમારે રામ લખનની બેલગાડી છે જો, એને કે રામ લખનની બેલગાડી. ધૂસરી ભૂસરીને હમણાં જોઈડ્યું નથી, એને હમણાં જોઈડ્યા નથી આમાં. અમારે અહીંયા બનાવી દઈએ એવી એક ધોસરી બનાવી, ઢાંકીને રાખ્યો ને કદાચ ધોઈડ ઉડ્યા કરે. જો કે ધોઈડ ઉડ્યા રાખે આમ. સોનાનું હોય આમ. બધા પંખા પડ્યા, ડેમોલેશન થયું એટલે પંખા બધા અહીંયા પડ્યા. જો આ કાઢી લીધા હતા પંખા. એને કે બહાર રૂમોમાંથી એક હે તુફાનના રૂમમાં હવે પાછો કર્યો. સમજો ડુંગળી છે, ગાડામાંથી લસણ હે, મરચાં હે, ઉકલ. હા જો બધા સીસી કેમેરાનું ઓલું હે એ બધા અહીંયા કાઢીને રાખ્યા એમ. તો એવું હે ભાઈ. જો આમાં ગાડીયું પડ્યું આપણી. જો આમ રામ લખનના આ બાજુ લઈ આવ્યા ડેલાઉમાં. આમાંથી જો આમ કાઢીએ ખાતા એટલે નીકળી જાય બધું. આ એક છેલ્લો રહ્યો હોય, આમાં પૂર્યા એટલે આમ માથાકૂટ થઈ પડે. બીજા ડેલામાં આવવું પડે ને એટલે જો અહીંયા આવીને ઊભા આવે સાનામાં. એને કહે ઊભા જો એમ મને અડવા દે, બાકી તો અડવા ના દે. એને અહીંયા પૂરીને પકડીને પૂરવા પડ્યા હતા. તો આમાં તેને બાંધેલી રાખી હટાણે. આગળ એ મોકરીએ થઈ જાય. જો પાણી આવે એમ ત્યાં આવો જો આવીને ઊભી ગયા. આ બધું ચોખ્ખું થઈ જાય ને. એક વરસાદ થાય ને પછી આમાં રેતી તો નાખશું, કારણ કે અગર આમાં રેતી નાખીએ ને તો ઓલું થાય. હજી આમાં ખાતર રહી ગઈ, એને ખાતર રહી ગયું, એને ગોબર છે ને હજી રહી જાય. જોઈ ઘૂમરો ખાઈ ગયા, જરાક અવાજ થાય દાદા કંઈક એવા પડકે. ત્યાં જો અતરાની માતા ઉખા એને બાંધીને રાખીએ હટાણે. એમ તો ખુલ્યું ન કરો. આને જો આમ કોઈ દી જોગાણ બોગાણ કાંઈ નથી દેતા, એવી જ લોંટકી હોય કાંઈ, કાંઈ ફેર ન પડે એને. એક આમ નરવી કાયમ. વાહ, હા એની દીકરી અતિ સુંદર, ભડકે એવી પાછી.
ઓલી બાજુમાં મારું તેજરૂપ દિલબાગની માં. આને રૂંગા બહુ પડે. લે એમ મરી જાય ફાટકી. બસ બસ આ એમ અમારે ન બીએ કોઈ દી એવી હોદી. કારણ કે જ્યાં હતી ને ત્યાં નાની હતી ત્યાંથી ખંજીવારા રાખ્યું. ભેરી ઓલી કર્યા રાખીએ એટલે આમ જોવાને ગમે એમ કરીએ. કાન પકડીએ, ઘોડોને કાન પકડો ઠેકડા મારે. આ ગમે એમ કરીએ અમે. તેજરૂપને ગમે એમ કરો. આમાં વચ્ચેમાં અટવાણી હતી આમાં ખોયરું વળી ગયું. પણ ગમે એમ કરીએ, પાટું નહીં કાંઈ નહીં. કાન પકડીએ સમજો, એક કાન પકડીએ કે કાંઈ નહીં. ઝીણકી હતી નથી એવી એવા જો આમ કાનમાંથી મેલ કાઢીએ તો એને મજા આવે. ના જોજો આગળ જો કાનને તો અડવા નહીં દે. એને કાનને અડવા નહીં દે. અતિ સુંદર અમારી ને જો હા જો એમ હલે નહીં. કાન પકડીએ ગમે એમ કરીએ. જો ગાંઠની કાનમાં મેલ કાઢીએ તો એને મજા આવે. ને ઘોડું હોય કાન પકડો એટલે પલા કરે. એ કાન પકડો એટલે અમારે તેજરૂપ એવી હોજ હલે નહીં. જો આમ કાનમાંથી મેલ કાઢું. જો કે હવારી નામ જબરજસ્ત. હા તો ભાગે પર બારી ભાગે. જો પાણી વરાજ ખુલી ગયું તો સલકી ગયું. અહીંયા હોય તો કાંકી કાઢી લે તો બધું અહીંયા મૂકી દીધું લાગે. અહીંયા જો આ લાઈન તૂટી હતી એટલે એમાં હવે તો વાંધો નથી. અહીંયા સિમેન્ટ નાખી દીધો એટલું પૂરું. એને અહીંયા સિમેન્ટ નાખી દીધો એટલે હવે કંઈ થાય નહીં આમાં. એને હવે પાણી નીકળતું નથી. રાઈ ત્યાં ઓટોમેટિક ઓલો નીકળી ગયો તો ડટો એટલે પાણી બધીમાં આવી ગયા. અહીંયા જો નાગરાજને લે આ નાગરાજનો રૂમ હે તો નાગરાજને હમણાં ફેરવી નાખ્યો કે નાગરાજનું બધા ખાલી થઈ જાય. એવા ને ખાલી જો આવે. બસ એમ હોજો જો એને હોજો. અમારે કોહિનૂર હીરો. આ બાજુ અમારે અર્જુન ગાંડાનો રૂમ. હવે એક વરસાદ થાય ને પછી રેતી મગાવી પછી નાખશું. એકવાર કામ હાલે કરે ને વરસાદ થાય ને પલરી જાય ને એટલે બધું નીકળી જાય. ત્યાં લગણ હવે રેતી વગર રાખવા જોઈએ. બાકી તો નકર આમાં ખાતર હતું ને એટલે આમ પોસાણ જોરદાર હતી. પણ હવે એટલી થઈ જાય. પણ હવે તો કામ થોડું હોય તો તરત અમારે મજૂરી કાઢી લઈએ. એને કે તરત કાઢી લઈએ. એકવાર આ ફૂટ બે ફૂટ હતું એ બધું નીકળી જાય ને તો જો અમારે નુકરો ઊભો એમ નુકરો વધારે હોય હીરો. એમ નુકરાને વધારે ઓહાર લાગ્યો. આને નથી લાગ્યો. જો ઉપા એમને જો બધું ભરોડી ગયો ખાવાનું. કેમ કે જ્યાં કાંઈ હોય ભરોડી ગયો ખાઈ ગયો. ઓગણી મહિનાનો હા જોઈ લ્યો. ઉભર કૂતરો આવે છે રમાસટી બોલાવે. હાલે પાણી હવે જોઈએ આપણે. હાલે કે બંધ થઈ ગઈ મોટર. પાણી થઈ ગયું લાગે. જાઓ અમારે કૂવો છે જો આમ પાણી હાલે તો કરી લગભગ. જો પાણી નીકળે એમ પણ હવે મને થઈ ગયું એવું લાગે. હવે બીજી મોટર ચાલુ કરી આવી. જો ખડમાં પાણી હાલે. ખડ સુકાય મન પૂરું થાય. આમાં જો એમ પાણી સારું આવે પણ કૂવામાં પણ એમ કંઈ મોટરું ના હાલે. ને આમ બે મોટરો હાલી રહેતી જો આમ દંદુડો પડે એટલું પાણી આવે આ બાજુથી. એને આ બાજુથી આવે જો આપણે થાય કે મોટર જેટલું આવે પણ મોટર નથી હાલતી. હવે જો આમ વધઘટ થાય એટલે મને લાગે બંધ થવાનું હોય તો હોય. રામ અમારે સિસોદિયા આવ્યા. એને છે અમારે સિસો બધા સિસોદિયા
એના કેશોદ છે ને ત્યાં જો આમ હું કહું ને ઈડી આમ કંઈક આ અમારા ભાઈઓ છે ત્યાં આમ 4 ભાઈઓ અમે ત્યાં રોકાણા હતા ઘુમલીમાં ને આ 3 ત્યાં ભાગ્યા અમારા બારોટને સોપડે અમારા લખુ બાપુ હે ને પાણખાણ એ કહે મને કે અમારા દાદા ને તમારા દાદા ને ભાઈ છે તો તમારું ગામ ગયું પાણખાણ બધાય પાણખાણ બધાય સિસોદિયા એક જ કુટુંબ કાકા મોટા ભાઈ છે તો આપણે બધા કાકા મોટા ભાઈ તો હું નામ હોય સાબરતભાઈ તમારું હા મૈસુરભાઈ જયદીપસિંહ હા સોનિંગસિંહ જો અમે બધા મારવાડી અહીંયા આવ્યા પોતિયા વાળીને હમણાં રખડતા હતા એ બરોબર હતા ત્યાં લઈ આવ્યા આના 4 ને ઓલો નવાબ બીતો તો 3 જણા ત્યાં લઈ ગયા લખુ બાપુ એમ કહેતા અહીં હાથ હતા ને તો 3 કે નવાબ અહીંથી લઈ ગયો સિંહ મારવા અહીં મારી હતી ને આપણે હાથ ભાઈઓ હતા ને બાપ દાદા એની અહીં સિંહણ મારી હતી આ ઘુમલી છે ને ત્યાં એટલે પછી નવાબને ખબર પડી એટલે 3 એ લઈ ગયો અને અમને અહીં 4 ગામ અહીં બટકો નાખ્યો તો રોકાઈ ગયા આ ગોઢાણું એટલે ત્યાં સાપ પાડી દીધી ગોઢાણીયા મોઢવાડો આપીને મોઢવાડિયા રાણાવા આપીને એને રાણાવા અને કુસડી આપીને કુસડિયા અને તમે ત્યાં ગયા પણ આમ સિંહોને માર્યા કર્યા પણ આપણે ગામ નથી જોતું તો એમને એમ સિસોદિયા રહી ગયું અમારા સાપ પાડી દીધી પછી અહીંયા મારતા બહુ ને મેર કરી નાખ્યું મેર કરી નાખ્યું જો અમે રામ લખન ને જોવા આવ્યા કારણ કે જરા કેમણા જાવજો જોજો આ ઘડી આપણા રામ લખન ની સલાહ ચાલ જોવા આવ્યા જોઈ લ્યો જોજો હા રામલગન જોઈત્યા એટલે પછી બાકી વગરના પણ આજુબાજુ કોઈ ન જોઈએ એ વાંધો એ તાર રોગા દોડે આ મારતા ને તા બીએ હા હા હાથી અમારે આગળ અમારા ગોવાર ને બધા ગમે ને આ મજૂર ને કોઈ જ નહીં બોલાવે એને ગણી નહીં બોલાવે જોઈ જાવ એમણે જીરીક જાવ એ તો ખીચકા હા આવી નહીં શકે જોઈ રાણાવાવ કામ તો તમે નાખ્યો અહીંયા કોન્ટ્રાક્ટ ઉપર બનાવી દેવાના પંપ તમારું પોતા હા રાણા હા તો જો સેઠ ત્યાંથી આવ્યા પાણખાણ આવ્યો અમારે જુનાગઢ જિલ્લામાં પહેલાં તો અમે એક હતા પણ હવે નોખા થઈ ગયા પોરબંદરને નોખા થઈ ગયા જરાક જાજા થઈ ગયા જિલ્લા ફેર થઈ ગયા તો ત્યારને ત્યાં ઊભા ઊભા ધોવા ફોવા થાય એને જોવા આવ્યા ને એ ખીચકા વાહ એ કે જોવા એને આવ્યા ને એ ખીચકા એવું હે ભાઈ જો આમ સિસોદિયા હોય ને એ જ આવે તો મને કીધું કે આમ પાણખા સિસોદિયા એટલે મેં કીધું ત્યાંથી ધક્કો એ જ ખાય બીજું કોણ ખાય ઘોડાને ભરતું આટું કોણ આવે સિસોદિયા કારણ કે મુગલું ની ઓલાદ તો ન આવે મુગલું ની ઓલાદ તો ન આવે એને ગાયું બળતું ઘોડા ને કૂતરા ને એને તો વાલા ન હોય અમારે તો આખો મુગલું ની ઓલાદ હવે જાજી થઈ ગયા અમારે તો ઈ જાજી થઈ ગયા તમે તો એને ભડ્યું રાખજો એટલે ન થાય બહુ એને ભડ્યું કરજો તો કેવા લાગ્યા આપણા ઘોડા ને બરદુન એને કે ઘોડા ને બરદુન જો અમારે રામ લખન હે અહીંયા રામ લખન તો બાજુમાં કોઈને જવા નથી દેતા કેમ રામ લખન જોઈ આવા કોઈ દી જો કે જોઈ આવા કેમ બળતું છે એટલે જોવા જવા પછી આપણે ઘી મોકલાવવાનું હોય એટલે આમાં જો એમ તમારે કોઈને જોતું હોય ને તો એ કહેતો બહુ જાજુ જ ન હોય આપણી પાસે થોડું થોડું હોય કાંકરેજનું હોય ને ગીરનું હોય અલગ અલગ એ તો કાંકરેજનું હોય એના કાંકરેજનું હોય એટલે આમ દેવા જાય બેસ્ટ ક્વોલિટીનું આવે એ ભાઈ એક મગાવતા હતા એ કે અમે રમભાઈ 5000નું કિલો મગાવતા હતા તો એ કે તમારું આવે ને એવું ઘી જ નથી આવતું એને કે ભાઈ 5000નું મગાવતા હતા આપણે 3000નું આપીએ કે અમે 5000નું મગાવતા હતા કે તો કંટાળી ગયા કે આવું ઘી જ નથી આપણે એકવાર દીધું હતું તો હવે પાછું ઘણીએ મગવે એટલે મેં કીધું સારું ભાઈ એને અમે તો મેં કીધું એમાં કાંઈ મિક્સિંગ કાંઈ કરીએ જ નહીં
એ ક્યાંકથી 5,000નું લેતા હતા. એ કે એવું ઘી નથી આવતું, તમારું આવે એવું. મેં કીધું ભાઈ આ તો કાંકરેજનું હોય, કાંકરેજનું હોય ને ગીરનું હોય, બે અલગ અલગ હોય. એ તો કાંકરેજનું જ મોકલીએ ને આપણે બેયના 3,000 જ લઈએ. પણ હોય આપણું ઓર્ગેનિક ઓરિજિનલ, એટલે મીઠાશ અલગ હોય. આમાં આપણે શું ગાયોને કંઈ કપાહિયા ને એવું કંઈ દેતા નથી ને, એ અલગ જ થાય ઘી જ. આપણે ખાલી ઓલી જડીબુટી છે એ ખવડાવીએ 42 જાતની, એને જડીબુટી અને અડદને એને અડદને મગને એ જ ખવડાવીએ. કપાહિયા ખવડાવીએ ને એટલે કોઈથી ઘી મીઠું ન થાય. એટલે મેં કીધું ભાઈ ઘી દેતા હે પણ કપાહિયા ખવડાવતા, ને આપણે કપાહિયા ખવડાવતા જ નથી.